નમસ્કાર, જય શ્રી રામ। દેશમાં લોકસભાની ચૂંટણી માટેનું ઉત્સાહજનક વાતાવરણ છે। વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે, કેમ કે આ વખતે 140 કરોડ ભારતવાસીઓએ 400 પારના લક્ષ્ય સાથે વિશ્વ નેતા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના આશીર્વાદ આપવાનું નક્કી કરી દીધું છે। આપણે સૌએ ગુજરાતમાંથી સુરતના મતદારોએ તો ચૂંટણી પહેલા જ કમળ બિનહરીફ ખીલવીને 400 પારના લક્ષ્યના પ્રથમ કમળ આપણે વડાપ્રધાનશ્રીને ભેટ આપ્યું છે। દેશવાસીઓએ આઝાદીના 6.5 દાયકા સુધી થયેલો વિકાસ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 1 દાયકામાં થયેલો વિકાસ નજરે જોયો છે। ગુજરાતના 2 સપૂત ગાંધી સરદાર સાહેબ સ્વરાજ અપાવ્યું અને આપણા જ ગુજરાતના 2 સપૂત શ્રી નરેન્દ્રભાઈ અને પ્રથમ સહકારિતા મંત્રી તથા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ સુરાજ્યમાં પલટાવ્યું છે। શ્રી નરેન્દ્રભાઈની સરકાર પાસે સફળતાપૂર્વકની સેવાનો 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે અને આવનાર 25 વર્ષનો વિકાસનો એજન્ડા પણ છે। 10 વર્ષમાં દેશવાસીઓ વિકાસની રાજનીતિ અને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ જોયા। 25 કરોડ જેટલા દેશવાસીઓ ગરીબીમાંથી બહાર આવ્યા। 41 લાખ મહિલાઓને ગેસ કનેક્શન, 50 લાખથી વધુ શૌચાલય, 4 કરોડથી વધારે પોતાના ઘર। આજે જનજનને ભરોસો છે કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યો છે। વડાપ્રભુત કરી છે તેવા આપના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું। આજે મંચ પર ઉપસ્થિત મૃદુ અને મક્કમ એવા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર સાહેબ અને મંચસ્થ સર્વેનું અહીંયા સ્વાગત કરું છું। સૌપ્રથમ તો 18 પંચમહાલ લોકસભાના એક યુવાન ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશ નેતૃત્વ તથા આપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું। આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાંથી 370ની કલમ નાબૂદ થઈ, રામ મંદિરનું નિર્માણ થયું, CAAના કાયદાનું અમલીકરણ વગેરે જેવા ઐતિહાસિક નિર્ણય થયા છે। ત્યારે આ પંચમહાલની રાષ્ટ્રવાદી જનતા આ વખતે ભારેથી બહુમત સાથે પંચમહાલનું કમળ દિલ્હી મોકલવા સંકલ્પબદ્ધ છે। શ્રી અમિતભાઈ શાહ સાહેબનું તથા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન આપણને મળનાર છે। ત્યારે આપ સૌના દર્શન કરવાની અને ભારત માતા કી। ભાઈ પંચમહાલ વાળાઓના અવાજને શું થઈ ગયું છે ભાઈ? મારું માઇક બરોબર નથી, તમારો અવાજ તો મોટો આવવો જોઈએ ને। મોદી સાહેબને ફરીવાર વડાપ્રધાન બનાવવાના છે કે નહીં? 400 પાર કરવાનું છે કે નહીં? ત્રીજી વાર 26 જીતવાની છે કે નહીં? રાજપાલભાઈને ફરીવાર અહીંથી રાજપાલભાઈને ફરીવાર એકવાર નક્કી કરી બધા રેકોર્ડ તોડી કમળ ખીલાવાનું છે કે નહીં? તો આવો અવાજ ના ચાલે। મારી સાથે બંને હાથ ઉઠાવો, ઉઠાવો બંને હાથ ભાઈ। વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, જય શ્રી રામ, જય જય શ્રી રામ।
વાત કરું છું. ઘણા ટાઈમ પછી ગોધરા આવ્યો છું. હમણાં જ આપણે રામલલ્લાના કપાળ પર રામનવમીના દિવસે સૂર્ય તિલક જોયું. પરંતુ આ રામ મંદિર બને એના માટે આ ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. મિત્રો, 60 કાર. આજ હૃદયપૂર્વક એ 60 હુતાત્માઓને મનપૂર્વક હૃદયપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું. ભાઈઓ और બહેનો, આવનારી ચૂંટણી રાજપાલભાઈને જીતાડવાની તમે સૌએ શરૂઆતમાં જ ગેરંટી આપી. પણ રાજપાલભાઈને જીતાડવાનો અર્થ શું? રાજપાલ સિંહના નામની સામે કમળનું નિશાન અને કમળના નિશાન પર દબાવેલું આપનું એક બટન, આપનો એક મત સીધો નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશે. રાજપાલ સિંહને આપેલો એક વોટ નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના કામમાં આવે. અને નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો શું મતલબ? દેશના અર્થતંત્રને દુનિયામાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાનું. 3 કરોડ ગરીબ બહેનોને લખપતિ દીદી બનાવવાની. 2 લાખ ગામોમાં નાની નાની ડેરીઓ બનાવી પંચમહાલની જેમ સમગ્ર દેશની અંદર માતાઓ બહેનોને ડેરી સાથે જોડી પગભર કરાવવાની. ચંદ્રયાન, મંગલયાન, આદિત્યયાન, આ 3 મિશન કાયમ કરી અવકાશની અંદર ભારતના તિરંગાને ફરકાવવાનો મતલબ. અને મિત્રો, સૌથી મોટો એનો અર્થ છે કાશ્મીરની અંદર હંમેશા માટે આતંકવાદને સમાપ્ત કરી નાખવાનો. નરેન્દ્રભાઈને જીતાડવાથી આ દેશ દુનિયામાં ત્રીજા નંબરની ઇકોનોમી બને અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ, ઓબીસી, આદિવાસી, દલિત એના જીવનમાં સુખાકારી આવે એ પ્રમાણેની સરકાર તમારો વોટ બનાવશે. 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ અનેક પ્રકારના વિકાસના કામો કર્યા, પણ કેટલાક કામો તો એવા કર્યા ભાઈ કે 1000 વર્ષનો ઇતિહાસ બદલાઈ ગયો. ગોધરાવાળો મને કહો જરા, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? અરે જોરથી બોલો ભાઈ, બનવું જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી 500 વર્ષ પહેલા તોડેલા રામ મંદિરને, એના મુદ્દાને અટકાવતી રહી, લટકાવતી રહી, ભટકાવતી રહી. તમે નરેન્દ્રભાઈને બીજી વાર